રાજકોટના સાંઢિયા પુલના લોકાર્પણ માટે સતત 1 મહિના સુધી પ્રજાને પીપરમેન્ટ અપાતા અંતે લોકાર્પણનું મુહૂર્ત આવ્યું છે। બ્રિજ વાહન વ્યવહાર માટે તૈયાર હોવા છતાં નવા પદાધિકારીઓની રાહમાં અને એ પછી મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી મુખ્યમંત્રી કે પછી કોઈ મોટા નેતાના હસ્તે લોકાર્પણ થઈ તેના અભરખામાં સતત તારીખ પે તારીખ અપાતી હતી। લોકોની ધીરજ હવે ખૂટી રહી હતી। લોકરોષનો ચરુ ઉકળવા લાગ્યો હતો અને ત્યારે અંતે લોકાર્પણનું મુહૂર્ત કાઢવામાં આવ્યું। શનિવારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આગામી શનિવારે સવારે 10 વાગ્યે ડે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે સાંઢિયા પુલ તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। નવીનીકરણ માટેના પાયો કોણ જાણે કયા મુહૂર્તમાં નાખવામાં આવ્યો છે એ જ ખબર નથી પડતી। પ્રજાના પરસેવાની કમાણીથી બનેલા આ બ્રિજની સુવિધા માટે પ્રજાને હેરાન કરવાની દાનત જાણે મનપાની હોય તેમ લોકાર્પણ કોઈ પણ સત્તાવાર કારણ આપ્યા વગર સતત પાછું ઠેલાવતું આવ્યું હતું, પરંતુ કામને આખરી ઓપ અપાતા લોકાર્પણની અપડેટ સામે આવી છે અને સાંઢિયા પુલનું લોકાર્પણ શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। પૂર્ણ કર્યાનો અમને આનંદ છે। આ બ્રિજને સૌથી મહત્વની વસ્તુ એક 2 લેન જૂનો બ્રિજ હતો એની બદલે હવે 4 લેન આખો મોટો બ્રિજ આપણો નવો ઊભો થયો અને આખો આ સિટીની જે મેઇન કનેક્ટિવિટી અહીંયાથી તમે જુઓ તો માધાપરથી લઈને તમને બધી રીતે જે કનેક્ટિવિટી આપે છે એવો આ બ્રિજ તૈયાર થયો છે। ખૂબ સુંદર થયું છે। હું રાજકોટની જનતાને અભિનંદન પણ આપું છું અને થોડા દિવસમાં હવે આ લોકાર્પણ માટે ટ્રાફિક આપ જ જુઓ કે જે આખું અહીંયા કન્જેસ્ટેડ થઈ ગયું હતું અને જે આ 2 વર્ષ બનાવવામાં હું આપને કહું કે મહાનગરપાલિકા માટે જે મોટી ચેલેન્જ હતી એ હતું આનું ડાયવર્ઝન। આપ જુઓ છો અમે ગીચ વિસ્તારની વચ્ચેનો આપણો મેઇન બ્રિજ સિટીનો અને અમે જે એનું ડાયવર્ઝન કાઢ્યું છે અને જે 2 વર્ષ માટે અમારી માટે પણ ઇટ વોઝ એન ઇસ્યુ। આજે એનાથી હવે લોકો પણ મુક્ત થાય છે, અમે પણ બહુ ફ્રી થઈએ છીએ અને આ એક ટફ ચેલેન્જની વચ્ચે બ્રિજ બન્યો છે। ખૂબ આનંદ। ત્રુટીઓ માઇનર જે કંઈ ત્રુટીઓ હતી એ બધી હવે એને સેટલ કરી અને આજે અમે ફાઇનલ જોઈ લીધું છે। વી આર હેપી વિથ ધ પ્રેઝન્ટ સ્ટેટસ। હવે સંપૂર્ણ રીતે અમે સંતુષ્ટ છીએ અને હવે બસ આને હવે લોકો માટે છું।